ભારે વરસાદથી ઘેડ વિસ્તારના ગામ જળમગ્ન થઈ ગયા છે। કડેગી ગામમાં ચોતરફ વરસાદી પાણી ભરાયા। કડેગી ગામ પાસે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ ઘેડ વિસ્તારના દ્રશ્યો જે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નાગેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નાગેશ, જે આ ડ્રોન વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સમગ્ર જગ્યાએ પાણી જ પાણી અને પોરબંદરમાં હજી પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ તો છે જ, સાથે કેટલા ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા થયા, કેટલું નુકસાન ત્યાં ઘેડ વિસ્તારમાં? જે પ્રતિક જણાવી દો કે ગઈકાલથી કુતિયાણા અને ઘેડ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના હિસાબે ઉપરવાસના વરસાદનું પાણી અને વરસાદનું બંને ભેગા થતા સમગ્ર ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। અત્યારે 10 થી 12 જે એવા ગામડાઓ છે કે જ્યાં સંપર્ક વિહોણા જ બની ગયા છે, જેમાં કડેકી હોય, રેવતરા, તરખાઈ, અમીપુર, મૈયારી આ વિસ્તારો છે કે જે સમગ્ર વિસ્તારમાં પાણી છે। જ્યાં રોડ, રસ્તા હોય, ખેતર હોય, સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે। સમગ્ર વિસ્તાર આખો પાણીમાં ઘેરાઈ ગયો છે। આભાર નાગેશ તમામ વિગતો માટે। તો ઘેડ વિસ્તારમાં હાલમાં જોઈ રહ્યા છો કે જે સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ, રસ્તો હોય, ખેતરો હોય, ગ્રામ્ય વિસ્તાર હોય કે જ્યાં હાલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ કડેગી ગામના દ્રશ્યો છે કે જ્યાં નદી બે કાંઠે વહેતી થતાં કડેગી ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખેતરો હાલમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેડૂતો ખેતર સુધી જઈ શકે તેવો રસ્તો જ નથી બચ્યો।